તો રાજ્યમાં પડશે ગરમીનો સણસણતો પ્રકોપ। ગરમી 45 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અથૈયા શેટ્ટીનું અનુમાન 11 એપ્રિલ સુધીમાં પારો 45 ડિગ્રી સુધી પહોંચશે। ઉત્તર પશ્ચિમના સૂકા પવનો ફૂંકાતા ગરમી ભૂક્કા કાઢશે। અથૈયાએ તાપમાન દર્શાવતો નકશો પણ જાહેર કર્યો છે। उत्तर गुजरात में 43 થી 45 डिग्री सुधी रही शके छे तापमान, तो कच्छ और राजकोट में 43 થી 45 डिग्री अनुमान लगावाई रह्यु छे। अमदावाद, गांधीनगर, महेसाणा में 45 डिग्री सुधीनु अनुमान लगावाई रह्यु छे। तो बनासकांठा, साबरकांठा, पाटण में 45 डिग्री सुधीनु अनुमान लगावायुं छे। वडोदरा, खेड़ाना केटलाक भागमां 45 डिग्री सुधी पड़ी शके छे गरमी। सुरेन्द्रनगर, मोरबी, डांग, तापी पण गरमी में शेकाशे। तो राज्य में गरमी असली रूप बताव्યું છે। ગરમીનો પારો છટકશે, ચામડી દઝાડી દેશે તેવી ગરમી પડવાની છે, કારણ કે રાજ્યના અનેક જિલ્લાઓ છે જ્યાં તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે। હીટવેવની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં ગરમીએ અસલી રૂપ બતાવ્યું છે। ભુજમાં 44.5 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર રહ્યું છે। હજુ 5 દિવસ સુધી હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે। 9 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના જિલ્લામાં ગરમીની આગાહી કરવામાં આવી છે। આજે કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 6 એપ્રિલના રોજ કચ્છ અને રાજકોટ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે જ બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ગાંધીનગર, મહેસાણા, પાટણ, મોરબી, જૂનાગઢમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં 3 સિસ્ટમ સક્રિય થતા ગરમીનો જે પારો છે તે ઊંચકાયો છે। आज का जो पूर्वानुमान है, आने वाला अगले 6 दिन तक सौराष्ट्र कच्छ के लिए हीटवेव का वार्निंग दिया गया है। और जो गुजरात का उत्तरीय क्षेत्र है उसके लिए डे 3 से लेकर डे 6 तक हीटवेव का वार्निंग दिया गया है। इसका मतलब 4 अप्रैल से लेकर 9 अप्रैल सौराष्ट्र कच्छ के लिए है, और 6 अप्रैल से लेकर आपका 9 अप्रैल तक गुजरात का उत्तरीय राज्य की जो डिस्ट्रिक्ट है उसमें हीटवेव का वार्निंग दिया गया है। सौराष्ट्र कच्छ में जो डिस्ट्रिक्ट आ रहा है, इसमें कच्छ डिस्ट्रिक्ट आ रहा है ऑरेंज अलर्ट में डे 1, डे 2, एंड जो राजकोट का येलो वार्निंग दिया गया है। और जो गुजरात क्षेत्र की उत्तरीय क्षेत्र जो डे 3 से लेकर डे 6 तक हीटवेव का वार्निंग दिया गया है, इसमें बनासकांठा, साबरकांठा, पाटन, महेसाणा, गांधीनगर के लिए दिया जा रहा है। और जो हमारा तटीय क्षेत्र है, सौराष्ट्र कच्छ और गुजरात क्षेत्र की तटीय क्षेत्र है, डे 1 से लेकर डे 6 तक हॉट एंड ह्यूमिड वेदर के लिए पूर्वानुमान है। और जो उच्चतम तापमान है गुजरात जो सौराष्ट्र कच्छ क्षेत्र की जो एरिया है 40 से 43 डिग्री सेंटीग्रेड तक रहने का पूर्वानुमान है। आ तरफ कच्छ जिल्लामां आकाशीय अगनवर्षा थई छे। भुजनुं तापमान 44.5 डिग्रीए पहोंची गयुं छे। આજે પણ રાજ્યનું સૌથી ગરમ સ્થળ ભુજ છે। આકરી ગરમીથી બપોરના સમયે રસ્તાઓ પણ સુમસામ થઈ ગયા છે। બપોરના સમયે લોકોએ કામ વગર બહાર જવાનું ટાળ્યું છે। તો બપોરે કામ વગર લોકોએ બહાર જવાનું ટાળવું હિતાવહ રહેશે, કારણ કે ભુજ આજે પણ સૌથી ગરમ શહેર રહ્યું છે। આગ ઝરતી ગરમીથી લોકો છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હવામાન વિભાગ દ્વારા હીટવેવની કચ્છમાં આગાહી આપવામાં આવી છે। 8 એપ્રિલ સુધી છે તે હીટવેવની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા તો 2 દિવસથી કચ્છની જો વાત કરવામાં આવે તો 3 ડિગ્રી જેટલો ઉછાળો છે તે કચ્છમાં જોવા મળી રહ્યો છે। જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો, રસ્તાઓ છે તે બપોરના સમયે સુમસાન છે તે ભાસી રહ્યા છે। જે કચ્છના જે ભુજના મુખ્ય રસ્તાઓ છે તે હાલ સુમસાન છે તે જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ જો વાત કરવામાં આવે 3 ડિગ્રી જેટલો કચ્છમાં છે તે ગઈ 2 દિવસની તુલનામાં ઉછાળો છે તે આવ્યો છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે ભુજનું તાપમાન છે તે 44.5 ડિગ્રી છે તે નોંધાયું હતું। એટલે હવામાન વિભાગે જે રીતે ગરમીની આગાહી કરી છે હીટવેવની, ત્યારે હજુ પણ લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડશે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। તો વડતાલ ટેમ્પલ બોર્ડના નવા ચેરમેન બનશે ડોક્ટર સંત વલ્લભ સ્વામી। 13 એપ્રિલ બાદ ચેરમેન પદનો ચાર્જ તેઓ લેશે।
સાથે જ કંડારીના સાધુ અગાઉ વડતાલ મંદિરમાં આસિસ્ટન્ટ કોઠારી અને ગત ટર્મમાં મંદિરના મુખ્ય કોઠારીની જવાબદારી નિભાવી ચૂક્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ, પાર્ષદ વિભાગ, બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે, જેમાં સંત વિભાગમાંથી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી, બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી, પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભ ભગત અને ગૃહસ્થ વિભાગમાંથી સંજય શાંતિલાલ પટેલ તેમજ તેજસ બિપિનચંદ્ર પટેલ, અલ્પિત પંકજભાઈ પટેલ તથા સંજય હીરાલાલ પટેલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. ગુનેગારોના ઘર પર ચાલતા બુલડોઝર કાર્યવાહીને લઈને ભાજપ નેતાએ નારાજગી વ્યક્ત કરી છે. અમરેલીના ભાજપ નેતા ડોક્ટર ભરત કારાબારે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું છે કે ગુનેગારો પર કાયદેસરની કાર્યવાહી કરવી તે સરાહનીય બાબત છે, પરંતુ ગુનેગારના ઘર પર બુલડોઝર ફેરવી તેના પરિવારને સજા આપવી તે વ્યાજબી નથી. વધુમાં તેમણે જણાવ્યું કે આપણે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવું જોઈએ. એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલડોઝર ચલાવીને મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આપણે મધ્યયુગમાં જીવતા નથી અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી. સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઈનો હવે લેટ ડાઉન કરી છે અને એ ગાઈડલાઈનોનું તંત્ર બરાબર પાલન કરે. તો ગુજરાતમાં આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને આરોગ્ય મંત્રીએ નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે ગેરસમજના કારણે ઉતાવળ થઈ ગઈ. તેમના જે મુદ્દા છે તે આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને નક્કી કરી શકે તેમ નથી. રાજ્ય સ્તરીય અધિકારીઓ સાથે બેસીશું. એક નિર્ણય લેવાથી કેટલા લોકો પર અસર પડી શકે, કેટલા લોકોની નવી માંગણી ઊભી થાય તે જોવું પડે. ગેરસમજના કારણે વહેલા ઉતાવળ પણ એમની થઈ ગઈ હડતાલ કરવામાં, પરંતુ એમના જે મુદ્દાઓ છે એટલે એ મુદ્દાઓ કેવળ આરોગ્ય અને પંચાયત વિભાગ સાથે બેસીને નક્કી કરી શકે એમ નથી. એમાં કેટલાય પાસાઓ વિચારવાનો આવે. ગ્રેડ પીનો વિષય, પગાર વધારવાનો વિષય, કે રાજ્યની 8,000 જેટલી કેડરોને અથવા તો પંચાયતની કેડરોને ક્યાંક ને ક્યાંક અસર થાય એ પ્રકારના નિર્ણયની માંગ હતી. એટલે એના માટે રાજ્ય સ્તરીય અમે બેસીશું. બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજમાં સ્નાતક સમારંભ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે. આ વખતે 7,250 સીટો સાથે 450 નવી સીટો આપી. પીપીટી મોડેલ પર રાજ્યમાં નવી 6 થી 7 મેડિકલ કોલેજ મળશે. આવતા વર્ષથી દર વર્ષે રાજ્યમાં 8,500 ડોક્ટરો આપણને મળશે. રાજ્યમાં નવી 100 પીજી સીટો મળશે. બનાસકાંઠાના પાલનપુરમાં બનાસ જનરલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની મુલાકાત. નવનિર્મિત હોસ્પિટલ બિલ્ડિંગ બ્લોક C, D અને F, આધુનિક ઓપરેશન થિયેટર્સ અને સીટી સ્કેન મશીનનું આરોગ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. બનાસ ડેરીના ગલબાભાઈ નાનજીભાઈ ટ્રસ્ટ સંચાલિત બનાસ જનરલ હોસ્પિટલમાં આધુનિક સુવિધા ઊભી કરાતા જનતાને સારી આરોગ્યની સેવાઓ મળશે. ધોરાજી નગરપાલિકામાં આખરે પ્રમુખની વરણી કરી લેવામાં આવી છે. પાયલબેન ધોળકિયાને સર્વાનુમતે પ્રમુખ જાહેર કરવામાં આવ્યા. નોંધનીય છે કે આ પહેલા સંગીતાબેન બારોટ પ્રમુખ હતા, પરંતુ તેમનો દારૂ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, તેથી તેમણે પદ સંભાળ્યાના 13 જ દિવસમાં રાજીનામું આપ્યું હતું. ત્યારે પ્રમુખ પદ ખાલી પડતા વોર્ડ નંબર 4ના પાયલબેન ધોળકિયાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. તેઓ 2.5 વર્ષ માટે પાલિકામાં પ્રમુખ પદનું પદ સંભાળશે. જનતા પાર્ટીનો આભાર માનીશ કે એમને મને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી. અમારા 24 સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનીશ. તો પેલા પાણીનો પ્રશ્ન છે બહેનોને, અમે જલ્દીમાં જલ્દી તકે સોલ્વ થાય એવો અમે પ્રયત્ન કરશું અને હાલના જે ચાલુ કામ છે એ જલ્દીમાં જલ્દી તકે પૂરા થાય એવા અમે પ્રયત્ન કરશું. તો અમદાવાદ શહેર પોલીસની કામગીરી અંગે પોલીસ કમિશનર કરશે સમીક્ષા. તેમજ રામનવમીના તહેવારને લઈને પણ તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. પોલીસ કમિશનર શહેરના તમામ પીઆઈ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજશે.
અસામાજિક તત્વો વિરુદ્ધ કરેલી કામગીરીની સમીક્ષા કરશે. સાથે જ સીસીટીવી કેમેરા અને સમર કેમ્પ વિશે પણ ચર્ચા કરવામાં આવશે. ડીજીપીએ આપેલી 100 કલાક બાદ થયેલી કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે. રામનવમીના તહેવારને લઈને પણ વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવશે. રામનવમીના જે શોભાયાત્રાઓ છે એની આપણે બધું સમીક્ષા કરી છે. ખાસ કરીને અમુક સેન્સિટિવ એરિયાઓથી જે દરિયાપુર શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. એક SRPની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે, 15 ઓલરેડી આપણી પાસે છે અને વ્યવસ્થિત એમાં આપણે વી આર વેલ પ્રિપેર્ડ. पुलिस हमेशा लेट आती है આ ડાયલોગને હવે ગુજરાત પોલીસ ખોટો સાબિત કરશે. સામાન્ય રીતે કોઈ ઘટના બને ત્યારે પોલીસને જાણ કર્યા બાદ PCR વાનને પહોંચવામાં સમય લાગતો હોય છે, પરંતુ હવે આ સમસ્યાનો ઉકેલ ગુજરાત પોલીસે શોધી કાઢ્યો છે. રિસ્પોન્સ ટાઈમ ઘટાડવા ગુજરાત પોલીસ શરૂ કરવા જઈ રહી છે પ્રોજેક્ટ જીપી દ્રષ્ટિ. આ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. હવે 100 નંબર પર ઘટનાની જાણ કરતા જ PCR વાન પહેલા ડ્રોન પહોંચી જશે. ડ્રોન દ્વારા મેળવેલા ફૂટેજ ડ્રોન બેઝ સ્ટેશનના અધિકારીઓને રિયલ ટાઈમમાં દેખાશે, જેના આધારે ઘટનાની ગંભીરતા અને જરૂરી પોલીસ ફોર્સનું આયોજન તાત્કાલિક કરી શકાશે. હાલ પ્રથમ તબક્કે અમદાવાદના 8 પોલીસ સ્ટેશનમાં પ્રોજેક્ટ શરૂ થશે. કોઈ પણ વ્યક્તિ 100 નંબર ઉપર ક્યારે પણ ફોન કરે કોઈ પણ ઘટનાને ઇન્ફોર્મ કરવા માટે, એટલે 100 નંબર આજે જે PCR વેનને ઇન્ફોર્મ કરે છે એ જ રીતે એ ડ્રોન બેઝ સ્ટેશનને પણ ઇન્ફોર્મ કરશે આ ઘટના બાબતમાં. એટલે PCR વેન પણ રવાના થાય અને ડ્રોન પણ રવાના થાય. આપણે છેલ્લા 10 દિવસથી અમદાવાદ શહેર અને સુરત શહેરના અમુક વિસ્તારોમાં આ ડ્રોન કઈ રીતે ત્યાં ઘટના સ્થળે પહોંચે છે એ અંગેની પાયલટ પ્રોજેક્ટ પણ કરવામાં આવી હતી. તો ભાવનગરમાં વર્ષો પહેલા જાહેરાત કરાયેલ જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક, CNG પોર્ટ, અલંગ સ્ક્રેપયાર્ડ સહિતની યોજનાઓ ફક્ત વાતો સમાન જ સાબિત થઈ છે. આ યોજનાઓ થકી એક પણ યોજના સાકાર થઈ નથી. આ પ્રોજેક્ટની જાહેરાત થયાને 15 વર્ષ જેટલો સમય થઈ ગયો છતાં હજુ સુધી કામ શરૂ કરાયું નથી. કેન્દ્ર મંત્રીઓ દ્વારા આ યોજનાઓની જાહેરાત કરાઈ હતી. ભાવનગરના નવા બંદર ખાતે CNG પોર્ટ કાર્યરત થશે તેવી જાહેરાત કરાઈ હતી, જેમાં દક્ષિણ ગુજરાતથી CNG ગેસ આ પોર્ટ પર લાવવામાં આવશે. તો આવી જ રીતે અલંગ ઉદ્યોગને ધ્યાનમાં રાખીને વાહનો સ્ક્રેપ કરવા માટે, રિસાયકલ કરવા માટે એક નવો ઉદ્યોગ આકાર લેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી. અને ત્રીજી જાહેરાત જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક નિર્માણ કરવામાં આવશે તેવી હતી. પરંતુ આ બધી જાહેરાતો માત્ર હવામાં કરવામાં આવી હોય તેવું દેખાઈ રહ્યું છે. બીજી તરફ શહેરમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ પ્લાસ્ટિક ઉદ્યોગ કાર્યરત છે. ભાવનગરમાં એક સાથે મોટી સંખ્યામાં વર્કરોને રોજગારી આપી શકે તેવો પણ એક પણ ઉદ્યોગ નથી બચ્યો. ત્યારે હવે રોજગારીને લઈને પણ લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક બનાવવા માટે થઈને ડાયમંડ એસોસિએશને જહાંગીર મિલની જમીન જે સરકાર GIDC હસ્તક છે એ પાર્ક બનાવવા માટે વર્ષોથી એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે, એમના ઉદ્યોગના આગેવાનો અને તમામ, પણ એમાં કોઈ તરફથી એમનો બિનયુઝ અને ખોટા ઉપયોગમાં પણ અત્યારે એ જગ્યા આવતી છે એવી રીતે પડી છે. હજી વ્હીકલ સ્ક્રેપ યાર્ડ અલંગની નજીક બનાવવું એવું સરકારની ઘોષણા છે, ઈરાદો છે, પણ એમાંય વિશેષ કોઈ પ્રગતિ થઈ એવું લાગતું નથી. ડાયમંડની વાત કરીએ તો જયારે 2012માં જયારે નરેન્દ્ર મોદી સાહેબ ભાવનગર ગુજરાતના મુખ્યમંત્રી હતા, ભાવનગર આવેલા, ત્યારે જાહેરાત કરી કે નિર્મલનગર હીરા બજારમાં જે સામેની જહાંગીર મિલની જગ્યા છે ત્યાં જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક એટલે ડાયમંડ પાર્ક બનાવવામાં આવશે. જો તે સમયે જે તે સમયે એ નિર્ણય મોદી સાહેબનો યોગ્ય હતો, પણ એનું અનુકરણ કરવામાં આવ્યું હોત તો આજે ભાવનગરની શકલ અલગ હોત. ભાંગતું ભાવનગર નહીં, ઓલરેડી ભાવનગર ભાંગી ગયું છે. હું એટલા માટે કહું, એક સમયે ભાવનગરમાં એક બાજુ ડાયમંડ, એક બાજુ અલંગ અને એક બાજુ પ્લાસ્ટિકના કારખાનાઓ, પછી તમે કુંભારવાડાથી લઈ કરચલિયા ફરા સુધી પ્લાસ્ટિકના પાટીના કારખાનાઓ ચાલતા. કમનસીબે આજે હું તો એવું માનું પ્લાસ્ટિક તો સદંતર બંધ થઈ ગયું પ્લાસ્ટિક. અને અલંગની વાત કરીએ, અન્ય બધી ડ્યુટીઓ નાખીને અલંગમાં એક સમયે હું એવું માનું છું હજારો માણસો એની ઉપર નિર્ભર હતા. આજે કમનસીબે બહુ લિમિટેડ શીપું લાગે છે.
મહેસાણાની વિજાપુર સબજેલની જર્જરિત હાલત. જર્જરિત સબજેલ બંધ કરી કેદીઓને અન્ય જેલમાં ખસેડવામાં આવ્યા છે. કેદીઓને મહેસાણા અને સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યા. વિજાપુરની સ્થાનિક સબજેલ બંધ કરવામાં આવી છે. સબજેલના કેદીઓના પરિવાર ઉપર ખર્ચાનું ભારણ વધ્યું. વકીલોને કોર્ટનો કિંમતી સમય બગડતા કેદીઓ માટે સ્થાનિક જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરાઈ છે. અત્યારે કોઈ પણ આરોપીના નામદાર કોર્ટની અંદરથી એને પ્રોસિડિંગ કરવું હોય, કાયદાકીય કાર્યવાહી કરવી હોય, બેલ એપ્લિકેશન મૂકવી હોય, કોઈ બીજી કોઈ વસ્તુ કરવી હોય, એના માટે ખાલી વીપી ઉપર બી સહી લેવા માટે એના અમારા કોઈ એડવોકેટના વિજાપુરથી સ્પેશિયલ એની સહી લેવા માટે મહેસાણા જવું પડે. મહેસાણા બી જેલર સાહેબના ત્યાં કણ પરમિશન લેવી પડે અને પરમિશન લીધા પછી વીપી ઉપર સહી થાય અને વીપી ઉપર સહી લીધા પછી પાછું વિજાપુર આવવું પડે. એટલે એક જ વસ્તુ માટે 100 કિલોમીટરનું ફેરો પડી જાય. એના પછી નામદાર કોર્ટ જે બી હુકમ કરે એ હુકમ કર્યા પછી એનો જે બીડો બને એ બીડો લઈને ફરી પાછું સેન્ટ્રલ જેલ ઉપર જવું પડે. વારંવાર બનતી આગની ઘટનાઓને લઈને ફાયર વિભાગ સતર્ક થયું છે. ખાસ રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રાજ્યભરમાં ફાયરને લઈને સતર્કતા જોવા મળી રહી છે. ત્યારે જો આગની ઘટના બને તો આવી સ્થિતિમાં કેવી રીતે અસરકારક રીતે કામગીરી કરવી અને શું કરવું તેને લઈને મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં શહેરના મહાત્મા ગાંધી માર્ગ પર આવેલા સિટી સેન્ટર મોલમાં આવેલા ગેમ ઝોનમાં મોકડ્રીલ દરમિયાન આગ લાગ્યાની કલ્પિત પરિસ્થિતિ સર્જી હતી. જેને જોતા 2 ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળ પર દોડી આવ્યા. તેઓએ સ્થળ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાજર તમામ લોકોને સલામત રીતે બહાર કાઢીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે 2 લોકો ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આમ મોકડ્રીલનો મુખ્ય ઉદ્દેશ સ્થાનિક નાગરિકો અને સંસ્થાઓને આગજનીની સંભવિત પરિસ્થિતિમાં સતર્ક રહેવા અને તાત્કાલિક પગલાં અંગે જાગૃત કરવાનું હતું. આ સંપૂર્ણ ઘટનામાં અમે મોકડ્રીલ જાહેર કરીએ છીએ. ભરૂચ શહેરમાં જે બનાવો બને છે તેઓને પહોંચી વળવા માટે ફાયર વિભાગ ખૂબ સજ્જ છે. તેમજ લોકોમાં જાગૃતિ ફેલાય તે હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારની 100, 200, 500ની ચલણી નોટો વિશે તમે જાણો છો, પરંતુ શું તમે ક્યારેક 75, 90 તેમજ 800 રૂપિયાના સિક્કા જોયા છે? તમને સાંભળીને નવાઈ થશે કે રિઝર્વ બેંક અવનવા સિક્કાઓ બહાર પાડે છે. આવા સિક્કા ચલણમાં તો નથી, પરંતુ કોઈની યાદમાં સ્મારક સિક્કા કે યાદગીરી રૂપે બહાર પાડવામાં આવે છે. આવા સિક્કા, ટપાલ ટિકિટો, જૂની નોટોનો સંગ્રહ કરતા ગોંડલના એડવોકેટ દેવાંશુ શેઠ પાસે 900, 800, 90 અને 75 રૂપિયાના અનેક સિક્કાઓનો સંગ્રહ જોવા મળ્યો છે. આરબીઆઈ દ્વારા બહાર પાડેલા આ સિક્કા ચાંદીના છે. ભગવાન પારસનાથના જન્મ કલ્યાણના 2900 વર્ષ પૂર્ણ થતા યાદગીરી રૂપે 900 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. સાથે જ પારસનાથ ભગવાનના નિર્વાણના 2800 વર્ષ પૂર્ણ થતા 800 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા હતા. તો આરબીઆઈના 90 વર્ષ પૂર્ણ થતા 90 રૂપિયાના સિક્કા અને સુપ્રીમ કોર્ટના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે 75 રૂપિયાના સિક્કા બહાર પાડવામાં આવ્યા છે. આવા સિક્કા ચલણમાં નથી હોતા, પરંતુ લોકો તેનો સંગ્રહ કરે છે. ત્યારે ભગવાન પારસનાથના 2900 વર્ષ જન્મ કલ્યાણના પૂરા થતા 900 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે. એ જ રીતે એમના પારસનાથ ભગવાનના નિર્વાણના 2800 વર્ષ પૂરા થયા એની યાદમાં 800 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે. એવી જ રીતે ભારત સરકારે રિઝર્વ બેંકના 90 વર્ષ પૂરા થતા 90 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો. સમાચારોમાં રોકાઈશું બ્રેક માટે. અન્ય સમાચાર આ બ્રેક બાદ. સોશિયલ મીડિયામાં ચમકવા હેવમોર મોબાઈલની દુકાનના સંચાલકે હદ વટાવી. વરાછા વિસ્તારમાં મોબાઈલના બ્રાન્ડિંગ માટે કર્યો હાથીનો ઉપયોગ. ફોનને હાથીના પગ નીચે વેટ કેપેસિટી ટેસ્ટ કરાઈ. મોબાઈલની એડવર્ટાઇઝનો વિડીયો વાયરલ. સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે પર જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ. મુસાફરોએ જીવના જોખમે બસમાં પાછળ લટકીને મોતની સવારી કરી. તંત્ર આ પ્રકારના વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ. ઉત્તર પ્રદેશના આગ્રામાં યમદૂતને આમંત્રણ આપતો વિડીયો વાયરલ. ઓટો રિક્ષાની પાછળ યુવકે લટકીને સવારી કરી. રાહદારીએ વિડીયો બનાવી કર્યો વાયરલ. એતમાદપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો વિડીયો હોવાનું આવ્યું સામે.
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત. વેડ રોડના ઓર્ચિડ ટાવરમાં તોડફોડ કરી મચાવ્યો આતંક. ટેમ્પો કારના કાચ પણ ફોડવામાં આવ્યા. તોડફોડ સહિતની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. અમદાવાદ શહેરના આનંદનગરમાં ઘરઘાટીએ જ કરી ઘરમાં ચોરી. નોકરીના બીજા જ દિવસે 2.5 લાખની ચોરી કરી રફુ ચક્કર. રૂપિયા લઈ રાજસ્થાન ફરાર થયો હતો આરોપી. પોલીસે આરોપીની ધરપકડ કરી રૂપિયા રિકવર કર્યા. ઝારખંડના ગુમલા પંથકમાં હાથી ગાંડો થયો અને રાયડીય વિસ્તારમાં હાથીઓના આતંકથી લોકોમાં ભયનો માહોલ. છેલ્લા 5 દિવસમાં જંગલી હાથીએ 5 લોકોને કચડી નાખ્યા. હાથીઓના આતંકથી અનેક લોકો ઘાયલ થયા. હાથીના ડરથી સ્થાનિકો શાળાઓની ટોચ પર સૂવા મજબૂર. રાજસ્થાનના કુંભલગઢમાં મંદિરમાં રીંછ ઘૂસી ગયું હોવાનો વિડીયો આવ્યો સામે. રાજસમંદ કડિયા ગામના મંદિરમાં રીંછ ઘૂસી ગયું. મંદિર પરિસરમાં હાજર સ્થાનિક રહેવાસીના કેમેરામાં રીંછ કેદ. સ્થાનિકોએ કહ્યું મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવ્યું હશે રીંછ. ઉત્તર પ્રદેશના પીલીભીતના હજારા પંથકમાં વાઘના આટાફેરાથી લોકોમાં ફફડાટ. ખેતરોમાં વાઘ આટાફેરા મારતો વિડીયો વાયરલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ દ્વારા ઈ ડિટેક્શન પોર્ટલ શરૂ કરાય જે ટોલ પ્લાઝા સાથે કનેક્ટ રહેશે. ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહન પસાર થશે ત્યારે પીયુસી ફિટનેસ ઇન્સ્યોરન્સ પરમિટ ડેટા તેની સાથે મર્જ થશે. જો સમય મર્યાદા પૂર્ણ થઈ હશે તો ટોલ પ્લાઝા પરથી જ ઈ ડિટેક્શન પોર્ટલ દ્વારા ઈ ચલણ જનરેટ થઈ જશે. આના થકી ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહન પર કાર્યવાહી થશે. હાલમાં કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ દ્વારા ઈ ડિટેક્શન પોર્ટલ એનઆઈસીની મદદથી ચાલુ કરવામાં આવ્યું છે. આ ઈ ડિટેક્શન પોર્ટલ જે તે ટોલ પ્લાઝા સાથે સંપર્કમાં રહેશે અને ટોલ પ્લાઝાના પરથી જેટલા બી ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનો પસાર થાય છે આ તમામ વાહનોમાં જે તેનું પીયુસી છે, ઇન્સ્યોરન્સ છે, ફિટનેસ અને પરમિટ છે, આ તમામ વાહનો જે વાહનના અમારા ડેટા છે એની જોડે મર્જ થશે અને આ ડેટાના આધારે આમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ એનું એક્સપાયર છે તો એના પર ડાયરેક્ટ ઈ ડિટેક્શન પોર્ટલથી ઓટોમેટિક એક મેમો ઈ ચલણ જનરેટ થશે. સમયસર સિંચાઈનું પાણી ન મળતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. અમદાવાદના બાવળાના રૂપાલ, રાસમ સહિતના ગામોમાં સિંચાઈનું પાણી ન મળતા પાક નિષ્ફળ જતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. બાવળા, સાણંદ અને દસક્રોઈ સહિતના ખેડૂતોને ફતેવાડી કેનાલ આશીર્વાદ સમાન છે. પરંતુ ફતેવાડી સિંચાઈમાં આવતા છેવાડા ગામના ખેડૂતો માટે કેનાલ જાણે નામની જ હોય તેવું લાગી રહ્યું છે. છેવાડાના ગામ સુધી પાણી ન પહોંચવાના કારણે ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે. આવી સ્થિતિ બાવળા તાલુકાના રાસમ, રૂપાલ, જેકડા સહિતના ગામોમાં થઈ ગઈ છે. ખેડૂતોનું કહેવું છે કે ફતેવાડી કેનાલ જ્યાંથી શરૂ થાય છે તે ગામના ખેડૂતો કેનાલમાં આગળ બંધ રાખી પાણી રોકી રાખે છે એટલે છેવાડાના ગામ સુધી પાણી પહોંચતું નથી. જે અંગે ખેડૂતોએ સિંચાઈ વિભાગને પણ જાણ કરી હતી પરંતુ સિંચાઈ વિભાગનો પૂરતો સ્ટાફ ન હોવાને કારણે ખેડૂતોને સમયસર પાણી મળ્યું નહીં અને પાક નિષ્ફળ ગયો, જેથી ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં ડાંગરનું પ્રમાણ જે છે તે મોખરે થાય છે એટલે કે ડાંગરની ખેતી મોટા પ્રમાણની અંદર થાય છે. ઉનાળાની શરૂઆત થતાની સાથે ડાંગરનું વાવેતર કરતા હોય છે પરંતુ ડાંગરના વાવેતર કર્યા બાદના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે પાણી નથી મળ્યું તેના કારણે ખેડૂતોનો પાક જે છે તે સુકાઈ ગયો છે. જાણે ખેતરમાં પાક જ ના ઊભો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સાથે સાથે પાણી ન મળવાના કારણે જમીનની હાલત કેવી છે એ પણ તમે જોઈ શકો છો અને આ પ્રકારની સ્થિતિ સિંચાઈનું પાણી ન મળવાના કારણે થઈ છે અને તમામ ખેડૂતો અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે બાવળા તાલુકાના રૂપાલ ગામના આ તમામ ખેડૂતો જે છે કે તમામ ખેડૂતો દ્વારા પોતાના ખેતરની અંદર ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ વાવેતર કર્યા બાદ પણ પૂરતું જે કહી શકાય પાણી ન મળવાના કારણે આ ખેડૂતોના હાલ જે છે તે બેહાલ થયા છે. ખેડૂતો આપણી સાથે તેમની સાથે વાત કરીશું. અમારે ડિસેમ્બરમાં વાવેતર થાય છે ડાંગરનું, બરાબર. ડાંગર રૂપિયા પછી પાણી અમારે આવતું જ નથી, બિલકુલ પાણી આવતું નથી. અમને એવું કહેવામાં આવ્યું કે આ ત્યાં આગળ શેવાળ છે, અમે શેવાળ પણ કાઢ્યો. 40,000 રૂપિયા અમે અમારે ખેડૂતોએ મજૂરી આપી એમની, પણ તે છતાં પાણી અમારા રૂપાલ ગામની અંદર એક ટીપું પાણી હજી સુધીમાં આવ્યું નથી અમારા તળાવમાં. ક્યાંનું પાણી મળે છે અને કઈ સિંચાઈ યોજનાનો લાભ તમને પાણીનો મળે છે અને ક્યારે મળતો હોય છે અને કેટલા સમયથી નથી મળે? ફતેવાડી કેનાલનું પાણી મળે છે અને એ પાણી લાસ્ટ ટાઈમ છેલ્લા 2 મહિનાથી મળ્યું નથી. તમે જુઓ છો આ તમે હાલત તો જોઈ અને આગળવાળા સાહેબ આગળથી પાણી અમે જ્યારે લેવા જઈએ છીએ તો એ લોકો ઝઘડો કરે છે. આડું બાંધીને બધાના નળ છે,
પોતપોતાની રીતે બાંધીને લઈ લે છે, બરોબર. અમારે મહેનત કરાવીએ છીએ, પાણીના લાવવા માટે એ શેવાળ કાઢવાના પૈસા આલીએ છીએ. રાત દિવસ આ જુઓ હાલત, બે હાલ સાફ કરીને તમે આવ્યા. આ સાફ કરતા કરતા અહીંયા આગળ આવીને તમને બોલાયા. હવે એ લોકો પોલીસ આવવા છતાં અમને પાણી આવવા દેવા ના જ પાડે છે. અમારે સાહેબ 60 થી 70% ખેડૂતોની આ પરિસ્થિતિ છે અને ચોમાસાની અંદર ઓવરફ્લોનું પાણી બધું અમારા ગામમાં છોડે છે. એના હિસાબે ચોમાસાનો પાક પણ નિષ્ફળ ગયો છે. એક વીઘાની અંદર અંદાજે અમે લગભગ 20-25 હજાર રૂપિયા ખર્ચો કર્યો છે. ખાતર, મજૂરી, દાળિયા, આ તે, ધરું, ચા, પાણી, નાસ્તા બધું કરાય તો અમને સાહેબ કોઈ સંજોગમાં પાણી આપવામાં આવતું જ નથી. રૂપાલ ગામના સરપંચ તરીકે આ મારી બીજી ટર્મ છે અને હું ફરજ બજાવું છું. ખેડૂતો માટે આપણે ગમે ત્યારે ખેડૂતો કહે તો હું ઓલરેડી હાજર જ હોઉં છું. આ વખતે અમે પાણી માટે એરિગેશન ખાતામાં અમે લેખિતમાં રજૂઆત કરી, પછી અમે પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી. બાકી એરિગેશન ખાતામાં તો એ લોકો જોડે કોઈ સ્ટાફ જ નથી. પહેલી વાત તો ખેડૂતોને બંને સિઝન જે છે તે ફેલ ગઈ છે અને ખેડૂતો જે છે તે પોતાની માંગ જે છે તે કરી રહ્યા છે કે પાણી મળે તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ ફરી ના થાય અને લાખો રૂપિયાનો જે ખર્ચ કર્યો હતો તે એળે ના જાય. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, રૂપાલ, બાવળા. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામના ખેડૂતો રસ્તાની માંગણી કરી રહ્યા છે. જીતપુર અને સુરપુર ગામની સીમમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે. આ રેલવે લાઇનમાં ખેડૂતોએ પોતાની કિંમતી જમીનો સંપાદનમાં આપી છે, પરંતુ ત્યારબાદ પણ ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો મળ્યો નથી. રેલવે લાઇન પસાર તો થઈ, પરંતુ ખેડૂતોનો રસ્તો બંધ થઈ ગયો છે. આ રેલવે લાઇનની આસપાસ 128 વીઘા જમીન આવેલી છે, જેની અંદર 25થી વધુ ખેડૂતોએ પાકોનું વાવેતર કર્યું હતું. ત્યારે રસ્તો ન હોવાના કારણે ખેડૂતો તૈયાર થયેલા પાકને ઘર સુધી કેવી રીતે લઈ જાય તેવો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. ખેડૂતોએ આ અંગે વારંવાર કલેક્ટર સહિત રેલવે વિભાગમાં પણ જાણ કરી હોવા છતાં આજ દિન સુધી પ્રશ્નનો નિકાલ કરવામાં નથી આવ્યો. બીજી તરફ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર પણ ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે. તેથી ખેડૂતો લાચાર બની ગયા છે. તો જીતપુર અને સુરપુર ગામના જે ખેડૂતો છે તેમની આ માંગ છે, તેઓ રસ્તાની માંગણી કરી રહ્યા છે. રેલવે લાઇન જે પસાર થઈ રહી છે તેમની જમીનો ખેડૂતોએ આપી હતી, પરંતુ હવે આ ખેડૂતોને જે જવાનો રસ્તો છે તે જ બંધ થઈ ગયો છે. ફરી આવ્યો છે વર્ષનો એ સમય. ન્યૂઝ 18 રાઇઝિંગ ભારત સમિટ 2025 એક સાથે લાવી રહ્યું છે એ મોટા નામોને જેઓ ભારતનું ભવિષ્ય ઘડશે. 8મી અને 9મી એપ્રિલે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે આ ઇવેન્ટમાં તમે પણ બનો ભાગીદાર. આ જ લિંક પર આજે જ રજીસ્ટર કરો.